એનજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ, જે ડૉક્ટર હરિભાઈ એસ ગોધાણી કેમ્પસમાં આવેલી છે, જેની અંદરમાં આદરણીય ડૉક્ટર આદરણીય શ્રી જે.કે. કેશિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય તત્વજ્ઞાન અને એની અંદરમાં પ્રકરણ 2 અને ભાગ નંબર 5 ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ આપણે આ 2 ની અંદરમાં આપણે 4 લેક્ચર આની પહેલા જોઈ ચૂક્યા છીએ. અત્યારે આ 5મું લેક્ચર આપણે મૂકીએ છીએ, ભાગ નંબર 5. હવે તમે જોયું હશે ચારે ભાગની અંદરમાં, તો એમાં જેટલી મેં દલીલો મૂકેલી હતી એ બધી દલીલ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી હતી, અને એ દલીલ બધી જ 4 હરોળવાળી મૂકેલી હતી. મને મનમાં એક મુદ્દો ખટકતો હતો કે વિદ્યાર્થીને થોડુંક વધુ પ્રાપ્ત થાય, એને આધારે મને વિચાર સ્ફુર્યો કે આપણે 8 હરોળવાળી દલીલ એક લઈએ, એનો એક દાખલો લઈએ કે જેથી કરીને તમને સૌને વધુ માર્ગદર્શન મળે. અને કદાચ ક્યારે એવું બની શકે કે બોર્ડની પરીક્ષાની અંદરમાં આવી જે 5 ગુણની દલીલ પૂછાય એની અંદરમાં 8 હરોળવાળી દલીલ પૂછી નાખે, તો આપણે એની સમજણ વધુ પ્રાપ્ત કરેલી હોય, એના ઉદાહરણો લીધેલા હોય, તો આપણને એ બોર્ડની પરીક્ષાની અંદરમાં મુશ્કેલી કે મૂંઝવણ ઊભી થાય નહીં. એ મુદ્દાને ધ્યાનમાં રાખીને અહીંયા મેં એક દલીલ લીધેલી છે. ભલે એક વિડીયો આપણે વધુ બની જાય. આપણે જોઈએ તો એમાં પહેલો મુદ્દો, આપેલી દલીલ, તમારી ટેક્સ્ટની અંદરમાં આ નમૂનાની દલીલ આપેલી છે. કાં તો કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે, અથવા અહીંયા કાં તો આવ્યું અથવા આવ્યું. કૌરવો સેનાની માગણી કરશે, આ એક આધાર વિધાન બન્યું. અને બીજો આધાર વિધાન છે આ પ્રમાણે, કૌરવો સેનાની માગણી કરશે, અને ફલિત વિધાન છે તેથી કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે અને પાંડવોની જીત થશે. આ પહેલી દલીલ છે. હવે બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, સંકેતાવલી. હવે સંકેતાવલી આપવા માટે આમાં જેટલા સાદા વિધાનો આવતા હોય બધા વિધાનો માટે આપણે અલગ અલગ પ્રકારની એક સંકેતાવલી આપશું. અહીંયા પહેલું વિધાન, કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે. કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે એના માટે P. અને એ જ રીતે આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં નીચે ABC આપેલું છે, ત્યાં પણ ABC આપેલું છે, એટલે અહીંયા પણ હું ABC કરી નાખું કે જેથી કરીને આપણી કોઈ જગ્યાએ ભૂલ ના થાય. વિદ્યાર્થી મિત્રો, આના માટે એ. હવે એ જ રીતે કૌરવો સેનાની માગણી કરશે, એ બીજું વિધાન, એટલે કૌરવો સેનાની માગણી કરશે એના માટે કેપિટલ B. અને અહીંયા ફરી પાછું કૌરવ સેનાની માગણી કરશે એ વિધાન આગળ આવી ગયું છે. પછી કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે એ વિધાન પણ આગળ આવી ગયું છે. અને પાંડવોની જીત થશે, આ નવું વિધાન આવ્યું, એટલે પાંડવોની જીત થશે એના માટે આપણે C સંજ્ઞા આપી દઈએ. આ પ્રમાણે A, B અને C આપણે સંજ્ઞા આપી. પણ અહીંયા P, Q, R, S આપીએ તો પણ ચાલે, અથવા D, E, F આપીએ તો પણ ચાલે, અથવા M, N, O આપીએ તો પણ ચાલે. પણ બધા અક્ષર અહીંયા એક સરખા રહેવા જોઈએ, કેપિટલ રહેવા જોઈએ, અને બધી જગ્યાએ આ પ્રમાણેના આપણે અક્ષરોનો ઉપયોગ કરવો પડે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ સંકેતાવલી. ત્રીજો મુદ્દો છે દલીલની પ્રાતિક રજૂઆત. હવે દલીલની પ્રાતિક રજૂઆત કરવા માટે અહીંયા
કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે તો કૃષ્ણ પાંડવોના પક્ષે રહે એના માટે કેપિટલ A એટલે આપણે A લીધો. કાં તો અથવા આવ્યું એના માટે આપણે વિકલ્પનકારક મૂક્યું. કૌરવો સેનાની માંગણી કરશે, કૌરવો સેનાની માંગણી કરશે એના માટે કેપિટલ B એટલે આપણે B લીધું. પછી પાછું કૌરવો બીજું આધાર વિધાન, કૌરવો સેનાની માંગણી કરશે તો અહીંયા પણ કૌરવો સેનાની માંગણી કરશે એના માટે કેપિટલ B એટલે ફરી પાછું બીજા આધાર વિધાનમાં પણ આપણે B લીધું. હવે કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે, અહીંયા કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે એના માટે એ આપેલું છે એટલે A. પછી અને આવ્યું મિત્રો એટલે આપણે મૂકશું સમુચય. પાંડવોની જીત થશે, પાંડવોની જીત થશે એના માટે કેપિટલ C એટલે આપણે C મૂક્યું. આ પ્રમાણે પહેલું આધાર વિધાન A, વિકલ્પન B, બીજું આધાર વિધાન B અને ફલિત વિધાન A, સમુચય C. આ પ્રમાણેની આખી દલીલની પ્રાતિક રજૂઆત બની ગઈ. હવે ચોથો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, આધાર વિધાન સમુચય રૂપે. હવે અહીંયા આધાર વિધાન સમુચય રૂપે આપણે એટલા માટે રજૂ કરવું પડશે કારણ કે આધાર વિધાનની સંખ્યા 1 અને 2 આપેલી છે. જો આધાર વિધાન એક જ આવતું હોય તો આપણે આધાર વિધાન સમુચય રૂપે રજૂ કરવું પડે નહીં, પણ બે આધાર વિધાન આવ્યા એટલે આ બંને આધાર વિધાનોને આપણે સમુચય કારકથી જોડશું એટલે A વિકલ્પન B. હવે A વિકલ્પન B મૂકશું પણ એને આપણે કૌંસ, અહીંયા કૌંસની જરૂરિયાત નથી, અહીંયા કૌંસ મૂકશું કારણ કે આગળ બીજું વિધાન એની સાથે આવે છે. આનું ક્ષેત્ર સ્પષ્ટ કરવા માટે કૌંસ મૂકશું. પછી આપણે સમુચયથી જોડવાનું છે એટલે સમુચય મૂક્યું અને બીજો આધાર વિધાન B છે એટલે D મૂક્યું. ફલિત વિધાન આવશે A, સમુચય C. એટલે આ પ્રમાણે આધાર વિધાન સમુચય રૂપે બની ગયું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો વિધાન પરક અચલ એટલે કેપિટલ અક્ષર એ 3 આવે છે. આ 1, આ 2 અને એની સાથે સંકળાયેલા C/3. આ તો પુનરાવર્તન થાય છે, આ પણ પુનરાવર્તન થાય એટલે અહીંયા 3 આવ્યા છે એટલે હરોળની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 8 આવશે. જે આપણે અહીંયા બાજુના ભાગની અંદરમાં પાંચમા મુદ્દાની અંદરમાં સત્યતા કોઠો અથવા સત્યતા કોષ્ટક કરીને એ વિગત આપણે દર્શાવેલી છે. આની અંદરમાં વિદ્યાર્થી મિત્રો પહેલું આવે છે A, વિધાન પરક અચલ. એટલે એ વિધાન પરક અચલ માટે 4 વખત T, 4 વખત F. જે વાત આપણે ધોરણ 11 માં ભણ્યા છીએ, આ પહેલાના મુદ્દાની અંદરમાં પણ આ મુદ્દો આપણે ભણી ચૂકેલા છીએ. બીજું સાદું વિધાન છે B, તો એના માટે 2 વખત T, 2 વખત F, પાછું 2 વખત T, 2 વખત F. એ મુદ્દો પણ આપણે ભણી ચૂકેલા છીએ. ત્રીજું સાદું વિધાન છે C, એના માટે TF, 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 TF. આ પ્રમાણેનો ક્રમ વિદ્યાર્થી મિત્રો આવે છે અને આપણે મૂળ તાર્કિક જે વિધાન પરક અચલ આવેલા છે એ વિધાન પરક અચલને આપણે સત્યતા મૂલ્ય પ્રદાન કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો આની અંદરમાં સૌથી પહેલા તો સાદા વિધાનનો કોઈ જગ્યાએ નિષેધ કરવામાં આવેલો નથી. જો સાદા વિધાનનો નિષેધ કરવામાં આવેલો હોય તો પહેલું એને આપણે સત્યતા મૂલ્ય લઈએ, પણ એ આપેલું નથી એટલે આપણે નાના કૌંસ વાળી રકમ A, વિકલ્પન B એનું સત્યતા મૂલ્ય શોધીએ. એટલે અહીંયા સ્તંભ નંબર 4 માં આવી જઈએ. અહીંયા આપણે મૂકીએ A, વિકલ્પન B. હવે A એનો ક્રમ 1 એટલે આપણે લખશું 1. B નો ક્રમ 2 એટલે આપણે લખશું 2. તાર્કિક કારક વિકલ્પન એટલે કૌંસમાં આપણે વિકલ્પન 1, 2 અને વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમને આધારે જવાબ આવશે. વિકલ્પનનો નિયમ યાદ કરી લે, બંને અસત્ય તો જ અસત્ય, નહીં તો સત્ય બનશે. એટલે 1, 2 જોતા જઈએ. TT એટલે T, TT એટલે T, TF એટલે T, TF એટલે T, FT એટલે T, FT એટલે T, FF એટલે F અને FF એટલે F. આ થઈ ગયું A વિકલ્પ પર B નું મૂલ્ય.
વિદ્યાર્થી મિત્રો, હવે આની સાથે સમુચય બી જોડાયેલું છે એટલે આખું આધાર વિધાન બની ગયું. એને આપણે લઈ લઈએ એટલે આપણે અહીંયા આખું આધાર વિધાન આવી જશે. આપણી રકમ આ પ્રમાણેની છે, કૌંસમાં a વિકલ્પન b કૌંસ પૂરો પછી સમુચય અને b આ પ્રમાણેની રકમ બની ગઈ. હવે a વિકલ્પન b એનો ક્રમ 4 એટલે આપણે લખશું અહીંયા 4. b છે, b નો ક્રમ 2 એટલે આપણે લખશું 2. કારક છે સમુચય એટલે 4 2 અને સમુચયના સત્યતા મૂલ્યના નિયમથી આ જવાબ હવે આપણને પ્રાપ્ત થાય. સમુચયનું સત્યતા મૂલ્યનો નિયમ યાદ કરી લઈએ. બંને સત્ય તો જ સત્ય, નહીં તો અસત્ય બને. પહેલા આપણે 4 જોશું, પછી આપણે 2 જોશું. અહીંયા 4 અને 2 તો t અને t એટલે t, t અને t એટલે t, t અને f એટલે f, t અને f એટલે f, t અને t એટલે t, t અને t એટલે t, f અને f એટલે f, f અને f એટલે f. વિદ્યાર્થી મિત્રો, આખું આધાર વિધાન આવી ગયું. હવે આપણું ફલિત વિધાન જોઈએ તો ફલિત વિધાન છે a સમુચય c. એ સમુચય c આખું લઈ લે. a સમુચય c, a એનો ક્રમ છે 1 એટલે આપણે અહીં લખશું 1. પછી c નો ક્રમ છે 3 એટલે આપણે લખશું 3. 1 3 અને કારક સમુચય. હમણાં વિદ્યાર્થી મિત્રો 1 અને 3 અને સમુચયના સત્યતા મૂલ્યના નિયમથી આ જવાબ આપણને પ્રાપ્ત થશે. આનો નિયમ યાદ કરી લે. બંને સત્ય સમુચયમાં તો જ સત્ય, નહીં તો અસત્ય. બંને સમુચિત તો સત્ય હોવા જોઈએ. હવે 1 અને 3 પ્રમાણે આપણે જોવાનું છે, ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા t અને t એટલે જવાબ આવશે t. t ની સામે f આવ્યો એટલે જવાબ આવે f. t ની સામે અહીંયા ત્રીજો ક્રમ જવાનો એટલે t આવ્યું એટલે જવાબ આવશે t. t ની સામે f આવ્યું એટલે જવાબ આવશે f. હવે અહીંયા બાકી બધા જ એક છે વિદ્યાર્થી મિત્રો, તમે જોવો. પછી અહીં t હોય f હોય તો પણ જવાબ f જ આવે. છતાં આપણે એક એક જોતા જઈએ. f અને t આવ્યું એટલે જવાબ આવે f, f અને f એટલે જવાબ આવે f, f અને t એટલે જવાબ આવે f, f અને f એટલે જવાબ આવે વિદ્યાર્થી મિત્રો f. આ આવી ગઈ વાત આધાર વિધાનની, સોરી ફલિત વિધાનની. આ આધાર વિધાનની વાત આવી ગઈ, આ ફલિત વિધાનની વાત આવી ગઈ, બેય વાત આવી ગઈ. હવે આપણે છેલ્લા મુદ્દા તરફ વિદ્યાર્થી મિત્રો ગતિમાન થઈએ છીએ. અને આ દલીલનો છેલ્લો મુદ્દો છે દલીલનું પ્રામાણ્ય. અને એ મુદ્દાના સંદર્ભની અંદરમાં આપણે વાત કરીએ તો દલીલનું પ્રામાણ્ય અથવા પ્રામાણ્યનો નિર્ણય. હવે પ્રામાણ્યનો નિર્ણય કરવા માટે આપણે આધાર વિધાન સત્ય, એની સામે ફલિત વિધાન અસત્ય છે કે નહીં એ શોધવાનું છે. આધાર વિધાન છે પહેલામાં t ની સામે t એટલે આપણને કોઈ વાંધો નથી. અહીંયા આપણે આવીએ તો બીજી હરોળની અંદરમાં t ની સામે f આવ્યું એટલે અહીં આપણે સ્ટારની નિશાની કરી દઈએ. t ની સામે f આવ્યું એક હરોળમાં. હજી આગળ જોતા જઈએ. f ની સામે t આવ્યું વાંધો નથી, f ની સામે f આવ્યું એમાં પણ વાંધો નથી. પાછું t ની સામે f આવ્યું એટલે અહીંયા આપણે નિશાની કરી દઈએ સ્ટારની. અહીંયા પણ t ની સામે f આવ્યું એટલે અહીંયા પણ સ્ટારની નિશાની કરી દઈએ. અહીંયા f ની સામે f આવ્યું વાંધો નથી, f ની સામે f આવ્યું વાંધો નથી.
હવે અહીંયા હરોળ નંબર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ 2, આ અહીંયા આગળ વધીએ તો હરોળ નંબર 5 અને અહીંયા આગળ વધીએ તો હરોળ નંબર 6. આપણે અહીંયા ટીક કરી દઈએ. શા માટે ટીક કરીએ કે છેલ્લે આપણે જવાબ લખવામાં સરળતા રહે. હવે આપણે આની અંદરમાં જોઈએ તો t ની સામે f આવ્યું એટલે વિદ્યાર્થી મિત્રો એ તો ખબર પડી ગઈ કે આ દલીલ પ્રમાણભૂત નથી. આ દલીલ કેવી છે? અપ્રમાણભૂત છે. હવે આનો નિર્ણય લખશું તો ઉપરના સત્યતા કોઠામાં ઉપરના સત્યતા કોઠાના સ્તંભ નંબર 5 માં આધાર વિધાન અને સ્તંભ નંબર 6 માં ફલિત વિધાન રજૂ થયેલ છે. તેમની હરોળ નંબર 2, 5, 6 2, 5 અને 6 માં આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે. તેથી આ દલીલ અપ્રમાણભૂત બને છે. વિદ્યાર્થી મિત્રો, અપ્રમાણભૂત શબ્દને દર્શાવવા માટે આપણે બોક્સ દર્શાવી દેશું એટલે જોનાર પરીક્ષકને બોર્ડની પરીક્ષામાં મૂલ્યાંકનકારને તરત જ એ વાત દેખાય અને આ વાત જોયા પછી આપણી દલીલમાં કોઈ જગ્યાએ ક્યાંય ક્ષતિ ના હોય તો એ તરત જ આપણને 5 માંથી 5 પૂરેપૂરા ગુણ આપી દે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે બોર્ડની પરીક્ષાની અંદરમાં આવી 8 હરોળવાળી દલીલ પૂછાય તો ચિંતા કરવાની નથી. 4 હરોળમાં જે રીતે આગળ વધીએ છીએ એ જ રીતે આપણે 8 હરોળમાં આગળ વધવાનું અને એનો નિર્ણય કરવાનો. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવું બને કે જેમ આની અંદરમાં આ 5 ગુણવાળી દલીલ છે એ પૂછી છે પણ 3 ગુણવાળી દલીલની અંદરમાં પણ આવી 8 હરોળવાળી દલીલ પૂછાઈ શકે તો એ દલીલના સંદર્ભમાં આપણે વાત કરીએ તો તમે જો તો તમારી ટેક્સ્ટની અંદરમાં વિદ્યાર્થી મિત્રો પાના નંબર 36 પર ઈ 10 દલીલ આપેલી છે અને એ 10 દલીલની અંદરમાંની પણ કેટલીક દલીલો એવી છે કે જે દલીલની અંદરમાં 8 હરોળ આવે છે. એવી દલીલની પણ તમે સૌ પ્રેક્ટિસ કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળની વાત કરી હતી એ પ્રમાણે ફરી પાછી એ વાત તાજી કરાવી દઉં કે અહીંયા સ્વાધ્યાય 2 ની અંદરમાં દાખલા નંબર 1 તો વિકલ્પ વાળો છે એ તો ફટાફટ લખાઈ જશે. પછી બીજો દાખલો છે એ 10 દલીલ વાળો છે જે 10 દલીલનો જવાબ આ પ્રમાણેના સ્ટેપની અંદરમાં ક્રમ વાઇઝ આપણા લેસનના ચોપડાની અંદરમાં ઉતારવાનું છે. અને બીજા નંબરની અંદરમાં દાની અંદરમાં આપણે પાછળ જઈએ તો દાખલા મોટો પ્રશ્ન 3 અને 3 ની અંદરમાં બીજા પેટા 10 દાખલા આપ્યા છે, 10 દલીલ આપી છે અને એ 10 દલીલના એવી આપણને અહીંયા 18 દલીલ આપવામાં આવેલી છે. 10 નહીં, 20 આપેલી છે. એ 20 દલીલ છે એ પ્રમાણભૂત બને છે, અપ્રમાણભૂત બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણા લેસનના ચોપડાની અંદરમાં જબરજસ્ત પ્રેક્ટિસ કરીને નિરાતે શાંતિથી જેટલી પ્રેક્ટિસ કરશો દાખલા દલીલની અંદરમાં એટલું તમને વધુ આવડશે. આમાં મને પણ મારી પ્રેક્ટિસને લીધે આ બધું આવડે છે. એની પાછળનું કારણ વધુમાં વધુ મહેનત. એટલે તમે તમારી ટેક્સ્ટ લઈ અને આપણા લેસનનો ચોપડો લઈ શાંતિથી નિરાતે એવું લાગે તો
તો એક બે દાખલા છે, આપણે પેન્સિલનો ઉપયોગ કરીને એનો જવાબ લખશું કે જેથી કરીને ક્યાંય ભૂલ થાય તો આપણે તરત જ સુધરી જાય. તે વિદ્યાર્થી મિત્રો કોઈ ચિંતા કર્યા વગર તમારે દલીલો હંડો ગણવા, કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય તો મને ટેલિફોનિક પૂછી લેજો અથવા વોટ્સએપના માધ્યમથી પણ પૂછશો તો પણ હું એનું પ્રત્યુત્તર આપી દઈશ. હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 અને પ્રકરણ 2 ની વાત કમ્પ્લીટ સમજવાની દ્રષ્ટિએ, ભણવાની દ્રષ્ટિએ વાત પૂર્ણ કરીએ છીએ. હવે આના પછીના વિડિયો લેક્ચરની અંદરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભણશું ત્યારે પ્રકરણ નંબર 3 થી, એટલે અનુમાનના નિયમોના સંદર્ભથી આપણે આગળ વધશું. ચાલો, આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.